પ્રદેશ કોંગ્રેસ સમિતિએ કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત ઇન્ડિયન કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન્ટરનેશનલ ઇકોનોમિક રિલેશન કમિટીના અહેવાલને ટાંકીને આ માંગ કરી છે। કમિટીએ ટેકાના ભાવે ખરીદી બંધ કરી ખેડૂતોને હેક્ટર દીઠ સીધી સહાય આપવાની ભલામણ કરી છે। સમિતિના અહેવાલ મુજબ ગુજરાતમાં ટેકાના ભાવે મગફળી ખરીદવા પાછળ સરકારને પ્રતિ કિલોગ્રામ 32 રૂપિયાનું એટલે કે પ્રતિ મણ ₹640નું નુકસાન થાય છે। આ નુકસાનની રકમનો ઉપયોગ કરીને સરકારે 200 મણની ખરીદી દીઠ થતા નુકસાન બરાબર 1,28,000 ખેડૂતોના ખાતામાં સીધા જમા કરાવવા જોઈએ। જો સરકાર પોતાના મળતિયાઓને લાભ પહોંચાડવા ખરીદી ચાલુ રાખવા માંગતી હોય તો કોંગ્રેસની સ્પષ્ટ માંગ છે કે રજીસ્ટ્રેશન કરાવનાર દરેક ખેડૂત પાસેથી 300 મણ મગફળીની ખરીદી થવી જોઈએ। જો 300 મણ કરતાં ઓછી ખરીદી થાય તો ખેડૂતોને ખુલ્લા બજારના ભાવ અને ટેકાના ભાવ વચ્ચેનો તફાવત ₹452 પ્રતિ મણ લેખે વળતર તરીકે સીધા તેમના ખાતામાં જમા કરાવવા જોઈએ, જે 300 મણ પર 1,35,600 જેટલી રકમ થાય છે। જોવું કે 2013-14 માં જે સોનાનો ભાવ 27,000 થી 30,000 હતા અને ત્યારે મગફળી લગભગ 1200-1300 રૂપિયા હતી। 13-14 થી આજ દિવસ સુધી સરકારની એવી ખેડૂત વિરોધી નીતિઓ રહી કે જે મગફળી 1200-1300 રૂપિયા હતી તે ઘટી અને 750 થી 1000 રૂપિયા થઈ અને સોનું 27,000 થી 30,000 થી વધી અને 1,25,000 પહોંચ્યું। એટલે આ ખેડૂત વિરોધી સરકારની નીતિ છે। ટેકાના ભાવે સરકાર 300 મણ મગફળીની ખરીદી કરે અથવા તો ભાવ ફેરના ખેડૂતના ખાતામાં 1,35,000 સીધા જમા કરે। આ બાબતે ભગવાન દ્વારકાધીશ સરકારના મગજની અંદર પ્રકાશ પાડે અને સરકાર વહેલી તકે 300 મણ મગફળી ખરીદવાની જાહેરાત કરે। એના માટે ધોરા દિવસે દીવડા પ્રગટાવી ભગવાન દ્વારકાધીશની નગરીથી સરકારને મેસેજ આપીએ છીએ કે તમારી અંદર રહેલો ખેડૂતો પ્રત્યેનો આત્મા છે એને જગાડો અને 300 મણ ટેકાના ભાવે મગફળી ખરીદવાની અથવા તો 1,35,000 ટેકાના ભાવે મગફળીના ભાવ ફેરના રૂપિયા આપવાની જાહેરાત કરો।